આજ માણસો નો જન્મ દિવસ છે. સત્કર્મ કરવા, ખૂબ સત્કર્મ કરો. આજે જન્મ દિવસ મોટાનો ઉજવો અને બધા એવા નિર્દોષ બુદ્ધિ હોવ કરો કે જેથી કરીને આપણા હૃદયમાં અખંડ ભગવાન નિવાસ કરશે. ભગવાનનો જન્મ દિવસ હોય તેથી આપણે શુભ કાર્ય કરવા, ઉત્તમ કાર્ય કરવા, નિર્દોષ બુદ્ધિ રાખવી, અંદરો અંદર એકતા પણ મોટા પુરુષના જન્મ દિવસ નું ફળ છે. જો આપણે મહિમા સમજાય તો થાય. માણસો કેવા બળ્યા, અખંડ સેવા કરી તો સાસી મહારાજ થઈ ગયા, કામ પતી ગયું. એમ આપણે બરાબર વૃત્તિઓ સોચ કરી દઈએ ભગવાન સત્વ એ ભાવને પામી જવાય. જો માણસો ન થઈ ગયા એવો ભાવ થઈ જાય પછી એવો ગુણ આવી જાય. પોતે નિર્માની ગુણ કેવો વધ્યા ભગતમાં સ્થિત થાય. આ ગુણ સ્થિતિ થાય. કેમ સ્થિતિ બોલતા નથી? એવી સ્થિતિ અમારા મહાન સ્વામી છે, મુંબઈના મહાન સ્વામી કેશુજીવનદાસ સ્વામી બ્રહ્મ છે. આપણે દર્શન ન કર્યા મુંબઈ કરવા જવા પડે. એવી સ્થિતિ નિર્માણ ગુણ કોઈ માન કરે અપમાન કરે કઈ મનમાં લાગે નહીં. જાતું દેખે સાથે 100 લખન में માનસુમ કેવા સમર્થ કઈ વાતો આમ શાંતિ કરતી. માણસો નો ગુણ આવી ગયો સાધુતા ની મોટી કથા કરતા તો અત્યારે દીવ ભાવ નું ગુણ થાય. કહેવાય તો શું એવા ગુણ છે હો હંબાને આપણા સ્વામિનારાયણ ભગવાન નિર્માણી, ગુણાતીત નિર્માણી, શાસ્ત્રમાં નિર્માણી, એવા નિર્માણી આપણે માનસમ કેશુજીવનદાસ સમજાયેલા નિર્માણી બહુ ભક્તરાજ અને અખંડ કર્મ સ્થિતિ એવા જે ગુણ આપણામાં આવે તે નિર્માણ ગુણ આપણામાં છે. એ આપણે કહેવાનું સિદ્ધાંત આવી રીતે જો સત્સંગ વધારીશું સંત દ્વારે, પ્રમુખ સ્વામી દ્વારે, મહાન સ્વામી દ્વારે સત્સંગ વધવાનો કેટલો છે એ તો આપણે જોઈ નહીં શકીએ. આવા હોલ પણ આંકડા પડશે એટલું બધું. આખી મુંબઈ ગાજ ગદાવ છેલ્લો, આખી મુંબઈ ગાજ છે એવો અત્યારે આપણે ભવિષ્યમાં દેખવામાં આવશે. આ મેમમાં સ્વામી લઈને છે બધું મહાન સ્વામી લઈને એ સિદ્ધિ વાળા પુરુષ આમ સંકલ્પ કરે ઢગલો થઈ જાય. મહાન સ્વયં ભગવાન કાયમ રહે. તમે વિશ્વાસ બેઠો વિશ્વાસ બેહો મહાન સ્વયં ભગવાન કાયમ રહે. વાત બેઠી ના બેઠી સર્વે ક્રિયા ગુણાતીત લાગે. બધા સમય ભગવાન દૂર ન જાય માટે મહાન સ્વયં મહિમા સમજવો એટલું સંતમાં રહીને ભગવાન દ્રષ્ટિ કરે. અત્યારે આપણે શું સમજવા એવા એકાંતિક સંતો પૃથ્વી પર વિરુદ્ધતા હોય, ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ વાળા સંતો આ પ્રમુખ સ્વામી જેવા મહાન સ્વામી જેવા આપણે ક્યાં આગળ હોતવા જવા મહાન સ્વામી જેવા પ્રમુખ સ્વામી જેવા એવા સંતો એની સેવા કરે તે ભગવાન સંતમાં રહીને દ્રષ્ટિ કરે, શાસ્ત્રી માં દ્રષ્ટિ કરે તેના વિકાસ તો તત્કાળ થઈ જાય. તો તત્કાળ થઈ જાય. અક્ષરધામાં જાવ સાપ જોશે ને ઘરવાય નહીં દે. અક્ષરધામાં બાપા નહીં કહેવા દે. સાપ જોશે આમ ઘેર થઈ જાઓ સાપ અક્ષરધામ બે જાઓ. એમ સીધીમાન સાપ ક્યારે મળે? સંતનો રાજીપો થાય ત્યારે. ટીવી સાપ ન મળે. અહીં પાસપોર્ટ નથી મળતો તેમ ક્યાંય પાસપોર્ટ ન મળે. પણ આવા મહાન સ્વામી લખ્યા પ્રમુખ સિક્કો મારી પછી એને આડો કોઈ પ્રકૃતિ કોઈ ન ઉતરી આડો ન આવી શકે. એટલા માટે આપડે પાસપોર્ટ મળી ગયો છે એમાં ના અમને પાસપોર્ટ નથી મળ્યો. અને માણસો તમને આપ્યા છે એ એની આજ્ઞા હું પાડે બધા નાના મોટા બધા. તો આપણે એમાં ટાઢું બહુ માટે આપણે માણસો કેમ કરવું એની આજ્ઞા પણ એને ઓછા ન કરવા. આપણા ગુરુ થાય છે એની આજ્ઞા પણ જો વધશું તો આપણે અક્ષરધામ મહારાજ દાસ સ્વામી દાસ કે જે વસ્તુ આપણે લીધું છે એ શિર સાથે દ્રઢ કરીને આપણે ઉપાડી લેવું અને શાસ્ત્રીમાં રાજી કરવા, પ્રમુખ સ્વામી રાજી કરવા, મહાન સ્વામી રાજી કરવા શાંત રાખવું. પ્રમુખ સ્વામી કેમ રાજી થાય, મહાન સ્વામી કેમ રાજી થાય એ આપણે ધ્યેય રાખવું. તો મહાન સ્વામી કેવી વસ્તુ એક શબ્દ બાબા શાંતિ કરી દે એવા મહાન સ્વામી શાંતિ કરેવા છે એવા આપણા મુંબઈમાં રહે છે તો દરેકે લાભ લેવો જ જોઈએ. હરે હરે રવિવારની સભામાં આવો ને હાજર મંદિર એટલો નિયમ રાખો. શું
હું ન હોય તો માન સમજો છે કે નહીં? માન સમજે નથી, હું છું નહીં, અગિયાર નોકરું છું. માન સમજે બધા આવી જાય એટલે બધું આવું એમ તમે જો ભગવાન બચશો, સંસ્કૃત ભણશો, માણસો પ્રમુખ આજ્ઞામાં રહેશો તો તમે હોનાના છે ના હોનાના થઈ જવા. આજે માણસો નો જન્મ દિવસ માટે બધા સંતોએ દાખલો કર્યો અને સ્વામીના હાથ તોરા કર્યા, બહુ સારું કર્યું. કારણ કે એવા મહાન ગુરુ આપણે મળ્યા અને બધા સંતોના હાથ, કારણ કે સંતો હાથવાય એ બહુ પ્રમાણિકપણે હચવાય. એ હચવીને બધા કથા વાર્તા કરે, બધાને ભણાવે છે, એ બહુ ઉત્તમ કામ છે. માટે આપણે એવો આશીર્વાદ મહારાજ પાસે માગીએ, સ્વામી પાસે, બધા સંતો નિર્દોષ થઈ જાય. બીજો આશીર્વાદ એકાંત ધર્મમાં સિદ્ધ કરે, કોઈનું મન નોખું ન પડે. આજે મહાન જન્મ દિવસ છે, મહારાજ માગીએ એ ફળીભૂત થાય. બોલો સાહેબ.